તો પેલા ભગત નું લઈને ગયા છે કઈક આપવાનું છે, રૂપાનાનું કે કઈક હશે જે કઈ હોય. હવે એવું બન્યું કે એ કહેવામાં આવ્યું, ઓલા આવીને કહ્યું કે ગંગાજી એની ભેટ હાથો હાથ લીધી, વોટ એવર ઇટ મે બી. પણ એ પ્રચલિત એટલી બધી થઈ કે એક દી રાજા એની પાસે આવ્યો, ગોંડલનો રાજા. એ ગોંડલનો રાજા આવીને ઉભો રાહ જોડીને બેઠો એની પાસે. તો ભગત તમે ગંગાજી એ બધાને મોકલ્યા અને આમ થયું તેમ થયું, આવો ચમત્કાર થયો, પ્રસાદી કંઈક આપો, કંઈક પ્રસાદી આપો. એટલે આને તો ઓલા કુંડ નું પાણી હતું ગંધાતું, એ લઈને ચાપુ એને બોલ્યો આ ગંગા જળ કે. હવે કહેવાય શું એનાથી, આમ ગંગાજળ આમ લઈ પછી એ તો શું થાય, એટલે હરેક દિન એને ઢોળી દીધું. પોતાને લાંબા રાજાઓ બધા લાંબા લાંબા ચંપા હોય, બહુ લાંબા હોય, તો એમાં ઢોળાઈ દીધું, એ કરી નાખ્યું. બીજું તો કઈ ઉઠીને હોય ગયો. થોડા દાડા પછી એનો જબ્બો આ ડાઘા વાળો જોયો તો એની દાસી કે આ ડાઘો શું છે, આ બાપુના જબ્બાના છે ને ડાઘા પડી ગયો આટલો બધો, આમ સૂંઘ્યું જરા. એ સૂંઘ્યું એટલે એને 3 બહુ ને ઊંચવા માંડી. એટલે એને તો પેલા કઈ કહેવા માંડે આનું આમ આનું આમ એવું. તો રાજાને ખબર પડી, અરે રે મેં એ આત્મન પીધું હતો, મને 3 બહુ ની હૂજ પડી જત. બીજો પસ્તાયો એટલે પછી ગયો પાછો બીજી વાર, જેની પાસે બીજી વાર બેઠો. બીજા બેસીને ઉઠ્યો કે ભગત ગંગાજળ આપો. ભગત નું તો સમજી ગયેલા. ભગત કે હવે તો આ કુંડ નું પાણી છે, ગંગાજળ નથી. ઓકે, જોતો કુંડ નું પાણી આપો. હવે એક્સેપ્શનલ જીવન, એ દાસી જીવન ને એક્સેપ્શનલી માન આપવાના કિસ્સાઓ કોઈ વાર બનતા હતા. પણ એ દાસી જીવન જયારે ગુજરી ગયા ત્યારે એના શબ્દને ગામ વચ્ચેથી લોકોએ કાઢવા નહોતું દીધું. આવો સમર્થ ભક્ત એ બધી ધેટને તો કઈ ગામમાંથી કઢાતો હોય છે, પરવાડેથી લઈ જાઓ, પરવાડેથી લઈ જાઓ. આખા હિન્દુ સમાજ કે ગામના લોકોએ પસાર થયો. એટલે શું છે, વે ઓફ લાઈફ ઇન સોસાયટી અને એક્સેપ્શન એ જુદી વસ્તુ છે. આવા થોડા એક્સેપ્શનો તો હરેક સમાજમાં હશે જ, પણ આવા દાસી જીવનના શબ્દને બજાર વચ્ચેથી પસાર થવા એ સમાજે નથી. એટલે ડેમોક્રેસીનો આખરી મુદ્દો એ છે કે સમાજમાં એ રોજના જીવનનો ભાગ કેવી રીતે બને. એટલે અમારે છોકરાઓ આવે તો નાના ભાઈ હોય તો એના કેમ મગનલાલ, ભલે છોકરો તો નાનો 7 વર્ષનો હોય અને હજી ચડ્ડી પહેરતા આવું ન હોય, તો કેમ મગનલાલ, મગન એમ તો કોઈ કહે જ નહીં. નાની છોકરી હોય સવિતાબેન, હવે સવિતાને હજી નાકમાંથી લીંક કાઢતા ન આવડે તો પેલા એમ તો કે સવિતાબેન કેમ છો તમે. એ શું છે, ઇઝ અ વે ઓફ લાઈફ. હરેક માણસને સમાન માગવાનો હક છે, કારણ કે હરેક માણસ ઇક્વલ છે. ઇક્વલ કયા અર્થમાં છે, હરેક માણસમાં આત્મા છે અને આત્માના પાયાના ગુણો સચ્ચિત આનંદ એમાં ઇક્વલ છે, એમાં કોઈ તફાવત નથી. આ વાત ઇટ શુડ બી કન્સિડર્ડ એઝ અ વે ઓફ લાઈફ, તો ડેમોક્રેસી સરળ બને છે. તો કાનાભાઈનો કિસ્સો મને યાદ આવે છે. એટલે કાલે મેં ઘણા કિસ્સા કહ્યા જ નહોતા, મારે કહેવાના કિસ્સા હતા, એમાંથી મેં તમને 25% કહ્યા હશે. એક કિસ્સો આને આને યાદ આવી જાય છે. બાપુ એક છોકરીને દત્તક લીધેલી, હરિજન છોકરીને, લક્ષ્મી કરીને. તે હરિજન છોકરીને દત્તક એનો સોલો બધો એવા 500-800 ગાયો ને વાછરડા ખૂંટ ને બળદ ને બધા થઈ ગયા. તો બધા ખેડૂતોના ખેતરમાં ઠેકી પડે અને બધા રાત્રે હુવા ન દે. બાપુએ એને કહ્યું કે તું આ બોબડેર કરાવીને લાવી, સારું ન કરો, આપણે બોબડેર ન કરવા જોઈએ આશ્રમ. આવું બધું આગલે દિવસે બાપુએ નાનાભાઈને કહેલું કે આપણે વિદ્યાપીઠ વિશે વાત કરવી છે, તું આવજે. ત્યારે નાનાભાઈ 15 દાડા વિદ્યાપીઠના ઉપકુલપતિ તરીકે રહે, ત્યાં 15 દાડા દક્ષિણામાં, 15 દાડા વિદ્યાપીઠમાં અમદાવાદ રહે. એટલે કે તું આવજે, આપણે વાત કરવી છે વિદ્યાપીઠને. નાનાભાઈ ગયા બીજે દિવસે કે બાપુ સુમૂન બેઠેલા, 2-4 મિનિટ એમ બેસી રહ્યા, બાપુ કઈ બોલે નહીં. એટલે નાનાભાઈ કહું બાપુ આપણે મને કઈ વાત કરવા બોલાવ્યો હતો ને.
બાપુ કે હા બોલાવ્યા તો હતા તમને, પણ આજે એ વાત કરવાનું મારું મન નથી. હું આજે ખેદમાં છું. અરે બાપુ તમે ખેદમાં હો તો અમારું શું થાય? તમને ખેદ થાય તો અમારા જેવાનું શું થાય? તો કે ના ના ખરેખર નાના બાબા બહુ ખેદમાં છું. શું છે ત્યારે કે એમાં એવું છે કાલા લક્ષ્મી આવી એ બોબ ડાયર કરાવી ના એટલે મને બહુ સમજાવી કે આ તું બોબ ડાયર કરાવી બહુ ખોટું કર્યું. આ તને વાળનો આટલો બધો મોહ છે, આશ્રમમાં મોહને તો આપણે કાઢી જ મૂકવાનો છે, માટે તું આ વાળ બધા કપાવી ના. તો એ હું નહીં કપાવું, બહુ સમજાવ્યું પણ માની જ નહીં. પછી કોણ જાણે કેમ મને એવું થયું ને મગનલાલને બોલાવ્યા, મગનલાલને કહ્યું કે આ છોકરીને વાળ કાપી નાખો આપણે. તો મગનલાલે તો એને બરાબર પકડી અને કાતર મૂકીને વાળ કાપી નાખ્યા. છોકરી રોય રોય રોય, ઓહો ભાઈ એટલી રોય, ધમ પછાડા કર્યા, પછી આજે ખાધું નહીં. બહુ મેં સમજાવી પણ રોતી અટકે નહીં. રાત્રે મેં મારી પથારીમાં સુવાડી પણ રોયા જ કરે, ન ઊંઘી ન મને ઊંઘવા દીધું. હવે મને એમ થાય છે કે આ ઠીક થયું કે ઠીક ન થયું. નાનાભાઈ કે બાપુ માફ કરો તો કહું, કોને એ સાંભળવા માટે તો હું વાત કરું છું તમારી જોડે. કારણ કે જયારે તમે એને મગનલાલે ભેગા થઈને એના વાળ કાપ્યા ને ત્યારે તમે એમ માનતા હશો કે આ છોકરીને આત્મા નથી. શું વાત કરશે, આત્મા નથી એવું હું માનું કે એ વખતે આવું હોવું જોઈએ કે ના ના એવું કેમ હોત? મને આવું લાગે છે. માનો કે આ છોકરી 6-7 વર્ષની છે, એના બદલે માનો 18 વર્ષની જુવાન છોકરી હોત લક્ષ્મી, અને તમે એનો વાંક આપવા ગયા તો શું થાત? તો કે ધક્કો મારી વહી ગયો આશ્રમ માંથી, કે મગનલાલ ને ધક્કો મારીને આશ્રમ માંથી વહી ગયો હોત કે. તો બાપુ એનો અર્થ એ કે એ છોકરીના હાથ પગ મોટા થાય તો આત્મા છે, અને હાથ પગ નાના હોય ત્યારે આત્મા નથી, એવો એનો અર્થ થાય. એકદમ ચમકી ગઈ એકદમ. હા તારી વાત તો સાચી છે, તારી વાત બરાબર સારી છે, મને સમજાય છે કે અમારી ભૂલ થઈ ગઈ. આત્મા એ બધાનો સરખો છે, બધા આત્માને સમાન જોઈએ છે, બધા આત્માને સત ચિત્ત આનંદ એ જોઈએ છે, એ મેળવવાનો એને અધિકાર છે. અને એ તમે ન આપો તો તમે ડેમોક્રેટિક વે ઓફ લાઈફ નથી કરતા. સેકન્ડ વર્લ્ડ વોર નો કિસ્સો છે કે આ લડાઈ જયારે ચાલી ઇટાલિયન વોર, ત્યાં ફિલ્ડ માર્શલ ક્લાર્ક હમણાં જ ગુજરી ગયા 4-5 વર્ષ પહેલા. એક ક્લાર્ક એ વખતે જનરલ હતા, ત્યારે ફિલ્ડ માર્શલ નહોતા થયા. પછી એ ઇટાલિયન લડાઈ ચાલતી ત્યારે ફ્રન્ટ ઉપર જવા નીકળેલા. એક સિપાહી પેલા ફોક્સ હોલમાં બેઠેલો પગ ટૂંટિયા વાળીને, લડાઈ ચાલે એટલા હાથ ગૌ દૂર. તો પેલા એની પાસે જઈને જનરલ માર્ક ક્લાર્ક એને પૂછ્યું, વાય આર યુ હિયર? કઈ પલટનના છો, કયો નંબર, શું નામ? તો આને કહ્યું મારો આ નંબર ના પલટનમાં છું. વાય આર યુ હિયર? કે મારો પગ જુઓ ને, કે આ બધા પગ આખા લોહી વાળા થઈ ગયા છે, મારાથી ચલાતું નથી, હું કરું છું, કેવી રીતે મારે જવું? આ મારા પગ. તો કે જોડા નથી તમારી પાસે? મેં તો ઘણા વખતથી કહ્યું પણ જોડા મને મળ્યા નથી, તો હું તો હાલતો જ તો, હવે તો હલાય એવું છે જ નહીં. તો ઓલા એના એડીસી ને કઈ શકે કાનો માપ લઈ લે પગનો, જનરલ માર્ક કાનો પગ લઈ માપ લઈ લે. પેલા કે હું તમને 24 કલાકમાં જોડા અહીંયા પહોંચાડીશ, તમે આ જગ્યાએથી આગા પાછો તું ન જતો, આ ફોક્સોલમાં આ જ જગ્યાએ બેસી રહેજો. આવીને એને તરત જ પેલો એનો ક્વાર્ટર માસ્ટર જનરલ હોય જે બધો માલ સંગ્રહ સ્ટોક રાખે, એને કે આ નંબરના જોડા મારે જોઈએ. પેલો જોયું નજીકમાં ત્યાં રૂમ બૂમમાં, તો કે અહીંયા તો એ છે જ નહીં, અમારી પાસે તો 2-3 લાખ જોડી છે, પણ આ નંબર વાળા જોડા નથી. તો કહું પેલા એકવાર એને મળ્યા છે એટલે નંબર વાળા જોડા હશે તો ખરા ને, કે તમે તપાસ કરો ક્યાં કરશે. એટલે પેલા કઈ સિસિલીમાં છે, સિસિલીના સ્ટોકમાં આવો એક નંબરના જોડા પેલા. તાણે મોનોપ્લેન મોકલ્યું, જોડા લઈ આવ્યા. આને બરાબર 24 કલાક પૂરા થાય ત્યારે પેલા જીપમાં પેલા એડીસી ને મોકલ્યો, ત્યાં જઈને જોડા આપ્યા. પેલા ને જોડા આપ્યા
પછી એને ખબર કે તારા જોડે કેટલી ઉપાધિ કરાવી કઈ ખબર છે કે પેલો કે હું તારે આ તો સિસિલી થી આવ્યું મોનોપ્લેન ગયું તારા જોડા માટે જોડા પહેરીને હાલતો થયો ત્યારે કે તને એમ નથી લાગતું તારા આભાર માનવો જોઈએ કે વાય it was his job to do it. It was his job to do it. Here is equality. Equality નો અર્થ એ નથી કે વારાફરતી જનરલ ક્લાર્ક ની જગ્યાએ પોતે જનરલ થઈ જાય. ડોન્ટ મેક ધેટ મિસ્ટેક. એ ગ્રીસમાં થયું ને હેમ થઈ ગયા એ લોકો. There is equality and inequality both together. Equality where we are equals. 12 વાગે ભૂખ લાગે છે. There we are equal. પણ કોઈ એમ કે કાલિદાસ અને નવો આગંતુક કવિ બે હરખા છે, કવિ ના બે હરખા. તું કાલિદાસ નું કામ કરે, કાલિદાસ તારું કામ કરે, કોઈ દોડે થવાનું જ નથી. ડોન્ટ મેક ધેટ મિસ્ટેક. તો બોલો જનરલ મારા ક્લાર્ક ને એને આમ કર્યું, ઇટ વોઝ હિઝ જોબ ટુ ડુ ઇટ. મારું જોબ લડવાનું છે, એનું જોબ મને આ બધું પૂરું પાડવાનું છે. એ એને પૂરું પાડ્યું, એમાં આભાર હું માનું. ધેર ઇઝ ઇક્વાલિટી. એના મનમાં લોહીમાં આ ચીજ આવી ગયેલી છે. કે માર્ક ક્લાર્કે આ લખ્યો છે કિસ્સો એના કેલ્ક્યુલેટેડ રિસ્કમાં. તો મિત્રો આ ડેમોક્રેસી ને આપણે ટકાવી રાખવી હોય તો એને સમજવી જોઈએ અને સમજીને આપણે આપણું ગોઠવવું જોઈએ. આખું આટલી વાત મારે આજે કહેવાની થઈ છે. હવે કંઈક પછી પ્રશ્નોત્તરી હોય તો આપણે પ્રશ્નો ઉત્તરો ચાલશે. પ્રશ્નો લોકશાહી વિશે મર્યાદિત જ રાખીશું. એટલે આ વિષય વિશે જો કોઈને પ્રશ્નો હોય તો જરૂર તમે એની સાથે સંબંધ ધરાવતા કોઈ પણ વિષય વિશે પૂછી શકો છો, પણ સાવ કોઈ અલગ જ વાત માટે અવકાશ નથી. લઘુમતીને જે સ્પેશિયલ હકો આપવામાં આવે છે એમાં જે ઘણો મોટો ખોટો થયો છે આ વખતે ડોક્ટરો માટેની જગ્યાઓ એને માટે સલામત રાખવામાં આવે છે અને એમાં અનધિકારી માણસો પણ કારણ કે લઘુમતીના છે માટે એને રહેવું જોઈએ. એ માટે તમારે શું કહેવું? એ વખતે હું હતો ત્યાં આ બધા આંદોલનમાં મારે કંઈક કોઈને કહેવું કાઢવું પડે ને ત્યારે આમાં બે ચીજો ભેગી થઈ ગઈ છે. કે પ્રશ્ન રિપીટ કરશો? પ્રશ્ન એવો છે કે ગુજરાતમાં ડોક્ટરોની જેટલી જગ્યાઓ હોય એમાં અમુક જગ્યાઓ તે હરિજનો પછાત કોમો તેને માટે રિઝર્વ રાખવામાં આવે છે. એ જગ્યા પર તે લોકો ઓછા ટકાથી દાખલ થઈ શકે છે. કેટલા ટકા એ નિશ્ચિત કર્યું હોય છે કે આ લોકો 60% આવે તો આ લોકો 40% આવે, આ લોકો 80% આવે તો આ લોકો 45%, એવો એક તફાવત એમાં રાખેલો હોય છે. વિદ્યાર્થીઓને એની સામે ફરિયાદો હતી તો ભાઈ આમ કરવું એ બરાબર નથી. એ આંદોલન ચાલ્યું. હવે મુદ્દો આ છે કે આવું રાખવું જોઈએ કે નહીં. હવે આમાં પણ સવાલ ઇક્વોલિટીનો છે. હું એને ઇક્વોલિટી કયા અર્થમાં કહું છું કે પેલા પછાત છે તો એને ઇક્વલ ચાન્સ આપવો કે નહીં. જો ઇક્વલ ચાન્સ આપવા જાઓ તો એટલા ટકાવાળા એમાંથી નીકળતા નથી. તો નથી નીકળતા તો શું કરવું? થોડાક માણસોને આવવા દેશો, આવતા આવતા એમાંથી સુધારો ધીમે ધીમે થશે. હવે જો આ જ પ્રથા પરીક્ષામાં પણ હોય તો એમાં જોખમ છે. એ વાત સાચી છે. પરીક્ષામાં માનો કે જેટલા ટકાએ પાસ થવાનું હોય એમાં એમ કોઈ ઠરાવ કરે યુનિવર્સિટી કે કાઉન્સિલ કે નહીં, જો હરિજન છોકરો છે એ 33% પાસ થશે અને સવર્ણ છોકરો છે 60% પાસ થશે તો સમાજને નુકસાન થાય, અવશ્ય થાય. પણ પરીક્ષામાં તો બધા એક જ પેપર આપે છે, એક જ જાતનું પ્રત્યક્ષ કામ કરે તો ઓપરેશન કે જે કાંઈ થતું હોય અને પછી જો પાસ થાય તો થાય છે, ન પાસ થાય તો એ પછી બીજું વર્ષ ત્રીજું વર્ષ ચાલતું હશે ચાલે. આવું જ્યાં સુધી હોય ત્યાં સુધી એમાં કઈ જોખમ નથી. એક ન્યાય છે કે આ લોકોને તમારે બધા બારણા ખુલ્લા રાખવા હોય તો શરૂઆતમાં કેટલાક વર્ષ સુધી ઓછા માર્કે દાખલ કરવા જોઈએ. પણ
વાંચવાના ધોરણોમાં તમારે તફાવત રાખવો ન જોઈએ. તો એક સામાજિક અહિત થઈ જાય છે. હવે આમાં એક શું મુશ્કેલી હતી કે જગ્યા ન ભરાઈ હોય તો બીજા વર્ષે પાછી એટલી જગ્યાએ બીજી અનામત રાખીને ઉમેરવામાં આવતી હતી. એટલે માનો કે એક વખતે 25 જગ્યા છે નથી ભરાય, 5 વર્ષ 20 બાકી રહી, તો બીજે વર્ષે 25 + 20 એવો સરવાળો કરે એટલે બીજે વર્ષે તો ઘણી મોટી સંખ્યા થઈ જાય. તો આ અમે દૂર કરાવ્યું. આ કહ્યું કે અમે સમજાવીને કહ્યું કે આ ન ચાલે. રાજને કહ્યું માધુસિંહભાઈને બધાને કે ભાઈ આ તમે ન કરો. આવ્યા તો આવ્યા, ના બીજે વર્ષે આવવાનું છે. તમારે કહેવું તો એટલું જ છે ને કે if they want to come પછી જણા રહી શકશે, પણ if they don't want to come in a particular way, એનો અર્થ એની ડિમાન્ડ નથી. તમે શું કામ બીજા વર્ષે બાકી રાખો છો? એ તમારે નહીં કરવું. એમ આ છોકરાઓની માગણી છે, વ્યાજબી છે, એ તમે દૂર કરો. બીજી એ લોકોની માગણી એવી હતી કે એને હાયર પોસ્ટ આપવામાં, એ લોકોને હાયર પોસ્ટ સરકારમાં જલ્દી મળી જાય છે. તો એ બાબતમાં પણ અમે કહ્યું કે એમાં છોકરાઓની માગણી બરાબર છે. દાખલ થવા માટે તમે એને થોડીક જગ્યાઓ આપો એ સમજાય છે, પણ તે પછી તે મસ્ટ પ્રૂવ ધેર વર્થ. એને પોતાની યોગ્યતા સિદ્ધ કરવી જોઈએ. હું સિપાહી તરીકે દાખલ થયો, સારું. સિપાહી તરીકે દાખલ થયો એમાં તમે મને 20 જગ્યા આપી, સારું ભલે. પણ હું ફોજદાર એમને એમ થઈ જાઉં, મામલતદાર એમને એમ થઈ જાઉં, કાંઈ કોઈ જાતની મારી લાયકાત સિદ્ધ કર્યા વિના, એ અમને બરાબર લાગતું. એટલે અમે વચમાં આ બધી ચર્ચાઓ કરી એટલે પછી એનો નિકાલ આવો અમે કરાયો. અને છોકરાઓને કહ્યું કે ભાઈ જો હિન્દુસ્તાનમાં આજની સ્થિતિમાં તમારે એમને ઓછા ટકે દાખલ કરવામાં સંમત થવું પડશે. અને પરીક્ષામાં જો આ ફેરફારો તો વી વુડ હેવ સપોર્ટેડ યુ. એવું નથી. એટલે ઉલટું હું તો અભિનંદન આપું અર્જુન છોકરાને કે 45% વાળો અને 80% વાળો, તો 45% વાળો એ 5 વર્ષ એટલી દોટ મારી કે 80% વાળા ભેગો થઈ ગયો. એને સારી મહેનત લીધી. એમ આપણે ઉલટું કહેવું જોઈએ. નહીં તો વાત કેવી રીતે થાય ભાઈ? માટે કીધું આને હમણાં તમારે આટલું સમજીને ચાલવું. એટલે આ પ્રશ્નને આટલી ચર્ચામાં હું હતો, દાદા સાહેબ હતા, વિમળાબેન હતા, ભોગીલાલ ગાંધી હતા, બધા હતા ને આ બધી ચર્ચાઓ થયેલી. એટલે આ તો મને ખબર છે એટલે હું તો કહું છું. પણ એ જ ચીજ દાખલા તરીકે કોઈ એમ કે દરેક બાબતમાં જીવનમાં તમે આવી રીતે દાખલ કરો. સવાલ એ છે કે ભણવામાં તમે દાખલ કરો. કારણ કે ભણીને માણસ છે ને એ આગળ વધે છે. ભણીને એના માટે ઘણા બારણા ખુલી જાય છે. ભણીને એ માણસને બધાની હારે સમાનતા મેળવવામાં ભણતર એ ઉપયોગી થાય. તો તમે ભણતરમાં કરી શકો છો, પણ એમ તો નહીં કહી શકો કે હવે જમીન છે ને તો જમીનની અંદર એને આટલા ટકા ભાગ આપી દો, તો એને કંઈ સંબંધ ન જોડવો જોઈએ. એવું અમે કહેતા હોઈએ છીએ. વસ્તી વધારાના કોઈ ઉપાયો શોધવા જોઈએ. પણ મારે તમારું ધ્યાન એટલું જ ખેંચ્યું છે કે ઈસવીસન 1700 થી માંડીને ઈસવીસન 1900 એટલે 200 વર્ષ સુધી ઇંગ્લેન્ડનો રેટ ઓફ ગ્રોથ વસ્તીનો આપણા કરતા વધારે હતો, ઓછો નહોતો. પણ એ પ્રજાએ એક મક્કમતાથી એનો રસ્તો કાઢ્યો. એનો જ નહીં, બીજા ઘણા દેશોમાં દાખલા છે. પણ એનું એક સંકલ્પ બળ હોય છે, ઓર્ગેનાઇઝિંગ કેપેસિટી હોય છે, ઘણા વસ્તુઓ હોય છે, રસ્તો નો નીકળે છે. આપણા દેશની અંદર પણ તમે વસ્તી વધારો અટકાવવાના બધા પગલાં લેતા તમે તેમના માટે કામ ગોતી શકો. વસ્તી વધારવાના જે કાંઈ ઘટાડવાના ઉપાયો ચાલુ રાખો અને છતાં હોય એને તમે ઉપયોગી કામગીરીમાં રોકો. એ બેસી રહે મોઢું વકાશીને, તેનાથી દેશમાં કઈ સંપત્તિ પેદા થતી નથી. અને બધા વસ્તી વધી ગઈ છે, વસ્તી વધી ગઈ છે તો કામ તો આ ભાઈ છેવટ ઝાડ વવરાય, છેવટ તું એમ કહે કે હું જમીન સમતળ કરાવું છું, કુવા ગળાવું છું, અને કાંઈ ન હોય તો ચાલો મિલિટરીમાં જઈને 2 વર્ષ જરા એની કવાયત કરાવો. કોક દાડો આફત આવશે તો કામ તો આવશે ને. પણ એ તો આપણે તો કઈ સૂચતું જ નથી ને. બધા વસ્તી બહુ વધી ગઈ છે, આમાં કઈ ઉપાય? અરે ઉપાય તો માણસનો મગજ હોય તો નીકળે. પણ તમારા મગજને તમારે એ દિશામાં હલાવવું જોઈએ. એક્સેપ્ટિંગ ધ ફેક્ટ કે આ વસ્તીનો સ્પોટ અમુક વસ્તી વધારે જાય છે, સારું નથી સારું, અમે ક્યાં બેમત છે. તો પછી એમ કે વસ્તી વધારો થઈ ગયો છે તો હવે આપણે એમ કરો કે એમ નક્કી કરી નાખો કે જો ભાઈ 3 છોકરા હોય એમાં 2 છોકરાને ખસી કરવાના. મેજોરિટીનો હક છે, કેમ ન થાય? તો હું કહું રેવા દે બાપા, માફ કર, મારે એવું કઈ કરવું નથી. વી વિલ ફાઇન્ડ આઉટ સમાધાન. પણ તને મને ખસી કરવાનો અધિકાર આપવા હું તૈયાર નથી ભાઈ.
આવું નહીં ચાલી શકે. આ રોકવા માટેના સાધનો વિશે પણ ખ્યાલ રાખવો જોઈએ અને ઉપાયો હોય છે, ઉપાયો લેવા હોય ને તો બધા હોય. તમે આજે માનો કે કોઈ પણ સરકાર એમ કે આ જે દવા દારૂના સાધનો છે, પ્રસૂતિની રજાઓ છે, તો એમ કે ભાઈ 2 બાળકો થશે તો ત્યાં સુધી એ બેનને પ્રસૂતિની રજા મળશે, બીજા બાળકો વખતે નહીં રજા મળે. જાઓ વિચાર કરશે, ઠીક. ઇન્ક્રીમેન્ટ પગારનો નહીં મળે, પગારના લાભો નહીં મળે, ઠીક. બધી કંપનીઓ હોય તો કંપનીઓને કહો કે તમારા જે કાર્યકર્તાઓ હોય, નોકરિયાતો, મજૂરો, તેમાંથી તમે જેટલું આટલું કામ કરશો તો જ ફાઇનાન્સ આટલું મળશે, નહીંતર નહીં મળે. આ જરા ભાઈ છે ને ભાઈ, તમે એ ન કરો એવું તો કોઈ કહેતું જ નથી, પણ તમે એવી દવા કરો કે રોગ કરતા દવા ભયંકર થઈ જાય તો એની સાથે સમજ થવું બહુ મુશ્કેલ છે. બે ભેગા થઈને 5 વર્ષ નક્કી કરી નાખ્યા છે. એ તો ત્યારે 5 વર્ષ નક્કી થયા ત્યારે કોન્સ્ટન્ટ એસેમ્બલીમાં બેઠા હતા કે નહીં? બધા જે લોકો આજે વિરોધ પક્ષના છે એ લોકો ત્યાં બેઠા હતા. હવે એ તમે 5 વર્ષ સુધી ધીરજ રાખો અને નર્મદા યોજના બાંધતા 12 વર્ષ લાગે, તરત તો થાય નહીં. હવે એ નર્મદા યોજના બાંધવી એ વસ્તુ તમને જો વ્યાજબી ન લાગતી હોય, કબૂલ છે, એવા પણ હોય કે જે કરે, પણ તો એને લોકોએ હા પાડી તો બાંધવા તો દો. તમે સમજાવ્યા કરો, તમે વિરોધ કરો, એમાં એક્ટિવ વિરોધ અને સમજાવટ એ બે નોખી વસ્તુ છે. હું જે વાંધો પાડું છું એક્ટિવ વિરોધનો વાંધો પાડું, બાકી તમારા વિચારો જણાવો. આમાંથી સારું નહીં થાય તો 5 વર્ષે ખબર પડશે જો ખરેખર ન સારું થયું. આ જે કહેતા હતા ને ભાઈ, સાચું છે. આ બધા કહેતા થયું નહીં, હવે એને મત ન આપતા. તો આખરે શું છે કે એક્સપિરિયન્સ ની ટેસ્ટ ઉપર આ ચીજ ચાલુ છે. 5 વર્ષ તો તમે અનંતકાળ તો કઈ એને આપ્યો જ નથી. તમે સમજતો ને 5 વર્ષ નક્કી કર્યા છે તો યુ મસ્ટ હેવ પેશન્સ ફોર ધેટ પીરિયડ. તમે વિચાર જરા કરો. તમે કહી શકો કે અમને તો આ કાર્યક્રમમાં કઈ શ્રદ્ધા નથી, પણ કદાચ તમારો મત બદલાય, કાર્યક્રમ સફળ થાય તો તમારે એમ કેવું પડે કે અમે માનતા હતા કે નહીં હાલે પણ હાલું હો, તો તમારે તમારો મત બદલવો પડે. આ ડેમોક્રેસીમાં જ્યારે જે વસ્તુ નિશ્ચિત નથી, આફ્ટર ઓલ ઇટ ઇઝ એક્સપેરિમેન્ટેશન આ બધી ચીજોમાં, તો આપણું મગજ ખુલ્લું રાખવું જોઈએ. સફળ થયા તો સારું થયું, તો અમારો મત પણ બદલાયો છે એમ કેવું જોઈએ. સુરેન્દ્ર, શું છે બે મત ક્યાં છે એમાં? કરે છે એટલે આપણે એનો વિરોધ કરવો જોઈએ. બધા કહે છે વિરોધ પક્ષો કહે જ છે, નથી કહેતા એવું તો નથી. નથી પાસે એટલે એને પાસે બહુમતી છે એટલે બજેટ પસાર કરાવે છે, અને એ બજેટ જે પસાર કરાવ્યું હોય પછી તો એ 5 વર્ષ તો જે બગાડ કરશે. શું કામ એવાનો મત આપ્યો? કે વિરોધ પક્ષ જોરપૂર્વક આ વસ્તુ જનતા સમક્ષ રજૂ નથી કરતો. બહુ કરે છે ભાઈ, કઈ કોઈ મારી જાણ મુજબ તો કરે છે ભાઈ. પણ હવે પેલો તો એમ કે અમે ભાઈ બજેટ પસાર થયું વાપરીએ છીએ બજેટ પ્રમાણે, બસ તમારે એમાં શું કહેવાનું? તો કે અમે તો કહીએ છીએ ખોટું છે. એ ધારાસભામાં કોઈ આવી ચર્ચાઓ કર્યા વિના રહેતા નથી ઓપોઝિશન વાળા. બહાર પણ કહે છે, પણ તમે એમ કહો કે એના વિમાનને આડે ઉભા રહેવું તો એ નથી. એવું કરે એમ ને? એવું જ કરે છે. અમારે કહેવું જોઈએ બાબુભાઈ એવું નહોતા કરતા. નહીં, આખું ઈ પ્રધાનમંડળ ને આ પ્રધાનમંડળ તેનું હું જયારે સરખાવું છું ત્યારે મને ખબર છે કે એ લોકો આટલું બધું નતા કરતા. એ તો બધું ફેર તો ખરો જ ને, જેટલો ફેર હતો એટલો ફેર તો ખરો જ ને. એ કરી જ શકે કે જો મારું એ પ્રધાનો પોતાનો રેકોર્ડ આપે કે અમે પ્રધાન હતા ત્યારે અમે આટલું મહિને દાડે અમારું આ ખર્ચ હતું પ્રવાસનો, તમારું કેટલું છે એવા આંકડા રજૂ થયા છે. નથી થયા એવું નથી. લોકશાહીના વિકાસ માટે અહીંથી બધા લોકોને ઇન્ડિયાના અત્યારે એવરેજ માણસો શું કરી શકે વિકાસ માટે? શું કરે અહીંયા બેઠા હિન્દુસ્તાનના લોકશાહી વિકાસ માટે એટલું તમે એટલું કરી શકો કે ત્યાં પ્રજાને એનલાઇટન કરનારી જેટલી સંસ્થાઓ હોય તેને તમે મદદ કરો. આખો પ્રશ્ન તો લોકોના એનલાઇટનમેન્ટનો છે. તે લોકોને તમારે ઘણું બધું ઘરે જઈને સમજાવવું જોઈએ. હવે આ કરે એટલે હું ધારાસભામાં બોલે એ કઈ ઘરે ગયા હોય તો થોડા બધા ઘરે જવાનું સગવડ પણ ન હોય, પણ એવી ઘણી સંસ્થાઓ છે કે જે માનો કે જુગતરામભાઈનું કામ એ આપણા આદિવાસી વિસ્તારમાં કામ કરતા હોય, આદિવાસીઓનું 50 વર્ષથી કામ કરે. હવે આવું જે કોઈ પંચમહાલમાં કોઈ કરતા હોય, કોઈ સોરઠમાં કરતા હોય, તે બધા લોકોને અહીંયા બેઠા એમ તો કહી શકીએ ને કે તમે ચિંતા ન કરો, તમને સરકાર પૈસા આપે કે ન આપે, અમારથી થાય એટલું આપણે કરીએ. આને આવા જેટલા કાર્યક્રમો આવા બીજા પણ છે કે દાખલા તરીકે આજે અમે હંમેશા જાઉં છું એમ કહું છું કે ગાયોનો સારો વંશ પેદા કરવો એ આ લોકોને સામાન્ય માણસને કમાતો કરવા માટે સાદામાં સાદો ઉપાય છે. હવે એ ક્રોસબ્રીડ ગાયોનો કાર્યક્રમ છે તો
તો એ ગાયોના કાર્યક્રમ પાછળ એક ગાય ઉછેરી એટલે 3000 રૂપિયા થાય. તમે જર્સી હોય કે હોલ્સ્ટીન હોય. હવે આ 3000 રૂપિયા છે તે ત્યાં તો બધાને મળે નહીં. ત્યાં ભેગા કરવા જઈએ તો વાર લાગે. અહીંયા મને કોઈ કહે કે અમે શું કરીશું, કહું ભાઈ કન્યાદાનમાં જેમ ગાય આપતા હતા ને તેમ કહો કે ભાઈ મારે બધી 5 ગાય લખી નાખો. આવી ક્રોસ બ્રેડ ગાયો રોજનું 10 દૂધ દેતી હોય એવી તમે જે બાઈ વિધવા થઈ હોય, ખેતી વિનાની હોય, તેને અમારા વતી આપજો. અને આ કાર્યક્રમ ચલાવવો છે. કેટલા રૂપિયા જોઈએ છે? 5 લાખ, 1 લાખ, 25,000. ભાઈ અમે કરીએ, આ ચલાવો. કારણ કે જે લોકો ઘરે બેઠા કમાતા થઈ જશે. પ્લાનિંગ કમિશન જે દી કમાણી આપે તે દી એમાંથી જે રાજનો કરતું હોય તે દી કરે, આપણને ખબર નથી. પણ મારે ત્યાં આજે 200 દૂધ દેતી ગાય છે, એના બદલે 10 દૂધ દેતી ગાય કરવી. ઇટ્સ અ 3 years પ્રોગ્રામ. હવે 3 વર્ષના 1000 રૂપિયા તમે 3 વર્ષ કર્યા એટલે એને તો 10 દૂધ દેતી ગાય મળી જ નહીં. એમાં 500 એના ખર્ચમાં જશે, 500 એના ઘરમાં રહેશે. 500 ના 2 રૂપિયા લે કે 10 રૂપિયા તો કમાય જ નહીં. હવે વિધવા હોય, ગરીબ હોય, ખેતર વિનાની હોય, હવે એ બધાને તમે ગાયો આપી શકો એમ છો. હવે આ કાર્યક્રમને સરકાર કરે કે ન કરે, પણ જેને પોતાને એમાં લોકોને 2 પૈસા રળતા સુખી થતા હિન્દુસ્તાનમાં ઈચ્છતા હોય તો આપો ભાઈ. અંબર ચરખો ભાઈ અમારા વતી અંબર ચરખા આપજો ને 50. કેટલો થાય છે? કોઈ 800 રૂપિયા. જાઓ ભાઈ 4000 રૂપિયા આપ્યા. જેને કામ જોઈએ ને એને અંબર ચરખા આપો. અમારે ત્યાં આજે અંબર ચરખામાં 16 રૂપિયાથી માંડીને મિનિમમ 6 અને વધારે 16 રૂપિયા બાઈઓ બેઠી બેઠી કમાય છે. પણ હવે એને માટે 1000 રૂપિયાનો અંબર ચરખો જ આપવો પડે ને, બેઠા બેઠા એનું મેનેજમેન્ટ કરવું પડે ને, માણસ રોકવા પડે ને. આ બધું હવે આ બધા કામો જેને આપણે રચનાત્મક કામો કહીએ છીએ એ બધામાં તમે અહીંયા બેઠા બેઠા ઉપયોગી થઈ શકો. આવું જ રચનાત્મક કામ વસ્તી વધારા માટે ઓપોઝિશન પાર્ટી કરે છે. ના, વસ્તી વધારાનો એક એમ કહી શકે કે તમે એવું કરો કે તમે નસબંધી કરો, એમ કહી શકે. આખરે તો સરકારી ખાતું જ કરે છે નસબંધીનું કામ. તો એવું કઈ નથી કે સેવા કઈ સરકારનો દીજાવો થોડો છે. ના, એ જ કરી શકે. એમાં તો કઈ જ થાય, કોઈને ભૂલ થાય ને. કોઈ ધ્યાન ના રાખે તો એમાં હેરાન થઈ જાય માણસ. એટલે એ તો ગવર્મેન્ટ જ કરે છે, ગવર્મેન્ટ કરે એ વ્યાજબી છે એમાં. અથવા તો ગવર્મેન્ટ રેકગ્નાઇઝ કરે કે આ ડોક્ટરો પાસે તમે જજો, આવું સર્ટિફિકેટ લાવજો. એટલે આવું ઓર્ગેનાઇઝેશન તો ગવર્મેન્ટે કરવું જ પડે. માત્ર એનો વિરોધ ના કરે, એનું સમર્થન કરે કે હવે અમે આમાં ભેગા છીએ, સારું છે. અમે જઈએ તો અમે પણ કહીએ, જેમ અમે કહીએ છીએ જેમ અહીંયા કહો છો ગમે અમે કહીએ કે ભાઈ આ દેશની અંદર વસ્તી ન વધે માટે તમારે કુટુંબ નિયોજનના સાધનો વાપરવા જોઈએ. ગાંધીજી ભલે ના પાડી ગયા હોય પણ તમારે અમને એમ લાગે છે કે આ આપણા ગજાબાનું કામ છે, માટે તમારે કુટુંબ નિયોજનના સાધનો વાપરવા એમ અમે કહેતા જોઈએ છીએ. અને બધા કહે છે, કોઈ નથી કહેતા એવું નથી. આપશે કે દારૂબંધી હોવી જ જોઈએ. જેને ડાક્ટર એમ કહે કે આ દારૂ વિના મરી જશે એને આપવો જોઈએ. કારણ કે અમે કોઈને મારી જાય એવું ઈચ્છતા નથી. અમે ઈચ્છીએ છીએ કે ભલે જીએ, પણ એ તો ડાક્ટર જરૂર આપે તેવી પરમિટો અપાય છે. હજી વધારે આપે તો મને કઈ વાંધો નથી. એના નિયમો કરવા જોઈએ અને ખરેખર લાયક કોઈ જેને જરૂર જ હોય આરોગ્યની દ્રષ્ટિએ તેને જરૂર મળવા જોઈએ. બાકી ગુજરાતમાં આટલા વર્ષોનો અનુભવ એ થયો છે કે ગરીબ લોકોના ઘરોમાં દારૂબંધીને લીધે ઘણા બધા પૈસા બચ્યા છે અને ઝઘડા ઓછા થયા છે. આવક રોકીને કંઈક 2 પૈસાની કમાણી કરી છે અને એ લોકો દૂધ પીતા પણ થયા છે. કોઈ દૂધ પીએ છે, કોઈ ચા પીએ છે. 2 પૈસા હોય તો થાય ને આ બધું. મને તો એક અમારા ફેક્ટરીના અમેરિકન સ્પ્રિંગના માલિક છે એ લલ્લુભાઈ એમ કહેતા હતા કે મનુભાઈ દારૂબંધી ન થાય તો કાંઈ નહીં, પૈસા તમે એટલું તો કરો કે કારખાનાથી 4 માઇલ દૂર દારૂનું પીઠું હોવું જોઈએ. આ મારા કારખાનામાં હું મિનિમમ રોજના 35 રૂપિયા આપું છું અને એ માણસોને જેથી ચૂકવણું થાય એટલે સીધા કે પીઠામાં જાય છે અને ઘરમાં 25% પૈસા એની ઘરવાળીને મળતા નથી. આ પીઠાવાળાને રડાવીને જાય છે. તમે 4 માઇલ રાખો તો એમાંથી કોઈ 50% જાય છે, 50% તો નહીં જાય. આટલું તો તમે કરાવો, બંધી થાય કે ન થાય. આવી હકીકત છે ભાઈ. ઇન્કમ ટેક્સ ચીટિંગ થાય છે, મિનિસ્ટરોના કરપ્શન છે. ઇન્કમ ટેક્સમાં નહીં, બધામાં કરપ્શન છે. આમાં એ કોઈ સવાલ જ નથી કે આ ઘરમાં આગ લાગી છે. જેટલા ઓરડા છે તે બધામાં આગ લાગી. પાછળ થવું હોય તો કરપ્શન કરવું પડે. અરે બધું કહીએ છીએ પણ જો ઉપર વાળા કહે છે કરપ્શન કરો વાંધો નથી, એમાં મારો 2% ભાગ, તારો 4%, 3%, એ તો તમે સરકાર બદલાવ્યા સિવાય કરી જ ન શકો. એ કોણ કરે છે? આ તો એવું છે ને, વાર થઈને ચીબડા ગળે. એનું શું કરવું? મને મારા ગામમાં જ્યાં મેં 30 વર્ષ કામ કર્યું એ આમલા ગામમાં મારી પાસે ખેડૂત આવ્યો. ખેડૂત એમ કે મારે જમીન વેચવી છે અને મારે એન્ટ્રી નખાવવી છે અને એન્ટ્રીના 150 રૂપિયા માગે છે પેલો તલાટી.
હવે કે 150 રૂપિયા અમારે ક્યાં જ દેવા? આ તો ઠેર ઠેર રામ કહાની છે. અને એ તો તમે સરકાર પોતે ન બદલો, સરકાર બદલવાથી સરકાર ન કરવાની હોય તો ન બદલો, એની સાથે મારે કઈ સમજ નથી. જે કરી શકે એવું તમારે, કારણ કે આ કામ જ સરકાર મારફત થાય, બીજા કોઈ મારફત થઈ શકે નહીં. તમે એમ કહો કે તમારે આજે 5 ટન ફળ મોકલવા છે, હવે ફળ તો 48 કલાકમાં બગડી જાય, અને ઓલો કે 2000 રૂપિયા આપતો જ પેક કરવા દઉં, મોકલવા દઉં બહાર, નહીં તેને મોકલવા દઉં. તમારે કાકા કઈ ના આપવા પડે. વોટ કેન યુ ડુ ઇટ? લાંચ લેવી એ ગુનો છે, પણ લાંચ દેવાની પરિસ્થિતિ હોય છે સમાજમાં, એના તરફ જરા આપણે સહાનુભૂતિ રાખવી પડે, એવી સ્થિતિ પેદા થાય છે. તો એ છોકરો એ મને કહે કે મારે 150 રૂપિયા ક્યાંથી કાઢવા? એટલે મેં એને બોલાવ્યો, કીધું તું ભાઈ એને કહેજો ને તલાટીને આવી જાય સંસ્થામાં. તો એને મને કહ્યું કે મનુભાઈ સાહેબને કહેજો કે મારે એમનું કામ હશે તો ઓફિસમાં આવીશ, એમને મારું કામ હોય તો મારી ઓફિસમાં આવે. 30 વર્ષથી જે ગામમાં હું કામ કરું છું અને મારું નામ અજાણ્યું તું ન જોત, એ માણસે મને આવો જવાબ હતો. આ તો કમાલ છે, હવે તો મારા ઘરમાં આગ લાગી. એટલે પછી મારે તો જે કઈ ગમે એવું ઓપોઝિશનમાં હોય ને ગમે એવું આ બધું બોલતો હોઉં તો લોકો મારું સાંભળે, માધુસીભાઈ સાંભળે, બીજા સાંભળે, કારણ કે આપણે શ્વાસ નથી. અને એને એમ હોય કે આપણા વિશે સારો અભિપ્રાય તો આપશે ને ક્યાં, બોલે 99% તો હાલતું. આ મનુભાઈ કરી કેટલાક નું કરશે? આટલા બધામાંથી 2-5 જણનું કરશે, બાકી તો હાલતું હશે, મને લાગે છે. તો શું કામ આપણે ના પાડવી? આપણે શું કામ ના પાડવી? એ બિચારા કામે કરી આપે. પણ એ બધી મેં બદલાવ્યો. મેં કીધું આને કંઈક બીજે મૂકો ને, અને આ બધું છે. તો પેલો માણસે મને આવીને કહ્યું કે મને બદલાવ્યો, પણ હું ત્યાં જઈશ ત્યાં તો કોણ મને પૂછવાનું? એ મને બાપા ખબર નથી, તમે મારા કપાળે લખાણ છે મને ખબર, પણ મારા ઘરે મારી નજર સામે તો ન થાય. તો પેલો ખેડૂત બિચારો આવીને મને કે નાના મનુભાઈ હું 50 રૂપિયા તો આપવા તૈયાર છું, કે કોઈ માનતો નથી. કે મેં એને કહ્યું તને 50 રૂપિયા આપવા તૈયાર તો કેમ ન માન્યો? કે મનુભાઈ તમને કઈ ખબર નથી, તમે તો ભગવાનના માણસ છો. આ 150 રૂપિયામાંથી મારે ડેપ્યુટી કલેક્ટરને કેટલા દેવા પડે, ઉપર કલેક્ટરને કેટલા દેવા પડે, એ ક્યાં તમને ખબર? નહીં, હકીકત છે ને. એ તો રતુભાઈ અદાણીએ કહ્યું છે, એની પાર્ટીમાં હતા, હવે નથી, પણ એને જાહેરમાં વડોદરામાં ભાષણ કર્યું કે કોઈ પણ માણસે શિક્ષક થવું હોય તો 5000 રૂપિયા આપવા પડે છે, કારણ કે શિક્ષક થવાની ઈચ્છા ધરાવવા વાળા 500 જણા હોય, એમાંથી 50 જગ્યા હોય. તો ઓલાને એમ થાય કાયમી પેન્શનેબલ નોકરી 600 રૂપિયાથી શરૂઆત થાય, હવે એ જગ્યાએ આપણે 5000 રૂપિયા દેવામાં શું બળ્યું? કઈ નહીં. અને મારી પોતાની દીકરાની વહુ છે, તે MA BEd છે, પણ નથી BEd થઈ છે અને બધું, પણ એને જગ્યા નથી મળતી, કારણ કે 5000 રૂપિયા મારે ક્યાંક દેવાય એને, ક્યાંથી આપવા એને? અને મારે આપીને પછી જવાબ ક્યાં આપવો? નથી. બીજી છોકરીઓ પણ છે અમારે ત્યાં BEd થયેલી, એ આવીને મને કહે કે મનુભાઈ, હું તો કેમ 2 વર્ષથી કામ નથી મળ્યું? કે કામ મળે એમ છે, પણ 15000 રૂપિયા દેવા પડે એમ છે. તો 15000 રૂપિયા મારા ઘરમાં હોત તો માસરાણી થાત જ શું કામ થાય? તો મારે આ કરવાની શું જરૂર હતી? હવે આ બધું તો એવડી કામ છે ને કે એ કામ તો રાજ્ય પલટો કર્યા સિવાય, અને એવું રાજ્ય કે જે આ બાબતમાં જરા કડક થવાની હિંમત ધરાવતું હોય. આમાં કડક કંઈ થવાનું નથી, આ તો કોઈને કરવું નથી. જ્યાં કરવું હોય ને તો રાતોરાત બધાના લબાચા વીકે છે, જ્યાં કરવું હોય ત્યાં કંઈ વાર લાગે છે ને. અમારા ગાંધી નિધિ જેવી જેને કંઈ લેવા દેવા નહીં, એની સામે કેમ કમિશન નમી શકે છે? ગાંધી પીસ ફાઉન્ડેશન સામે શું કામ કમિશન નમી શકે છે? સર્વ સેવા સંઘની સામે શું કામ કમિશન નમી? કરવું હોય તો ત્યાં બધું થાય. પણ આ તો એમ છે કે આપણે નથી કરવું. આ તો શું કહેવાય કે જેને આપણે ચોર મસિયાઈનો ધંધો છે, થોડા આપણે હારે એમાં હોય ભાગીદાર, કોઈ બોલે નહીં. મૃદંગો મુખલે પેન કરોથી મધુર ધ્વનિ, આ શાસ્ત્ર વાક્ય. કે પેલું ઢોલકું હોય ને, ઢોલકું તબલું, એ વાગે નહીં બરાબર તો પછી જરા લોટ ચોપડવો પડે ઉપર, તો લોટ ચોપડે પછી અવાજ સરખો આવે. એમ આ બધાના મોઢામાં લોટ ચોપડવાનું આ ચાલે છે. મૃદંગો મુખલે પેન કરોથી મધુર ધ્વનિ. એમાં જે પોલી સેન્ટર્ડ સોસાયટીમાં એક વસ્તુ એ છે કે ઇન્ડિપેન્ડન્ટ અને સ્ટ્રોંગ જ્યુડિશિયરી. તો અત્યારની ઇન્ડિયાની સ્થિતિ એ વિષયમાં કેવી છે અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ? છે આમ સાવ કાઢી નાખવા જેવી તો નથી. ધીમે ધીમે આગળ જતા પગ પસાર થાય ને વધારે ખરાબ થાય. એટલે અંગ્રેજ સરકારના સમયમાં હતું એના કરતાં થોડું બગડ્યું છે. એમ તો સિવિલ સર્વિસ બગડી છે એ વખતમાં હતી. આ અંગ્રેજ સરકારને 1000 વાંધા હતા. 2 ચીજો એને એશિયામાં સારી આપી, એક સિવિલ સર્વિસ ઓનેસ્ટ અને બીજી જ્યુડિશિયરી ઓનેસ્ટ. હવે એમાં
બગાડો જરૂર અવશ્ય થયો છે, પણ હવે એટલો બધો કંઈ કહી શકાય કે આફ્રિકામાં છે, બીજા ઘણા દેશોમાં છે, પછાત દેશોમાં, તેવું નથી હજી આશા રાખી શકાય એવું સારું છે, થોડું થોડું બગડ્યું છે. લક્ષ્મી, લોકોનો મત એવો છે આ ગરીબીને લીધે, ત્રાસને લીધે, કે આના કરતા તો ગુલામીમાં અમે વધારે સુખી હતા. જ્યાં સુધી આવો મત પ્રવર્તે છે તો લોકશાહી ક્યાં સુધી ટકી રહેશે? તમે માનો છો એવો મત મેં બહુ મોટો પ્રવર્તતો હિન્દુસ્તાનમાં જોયો નથી. એવું હોત તો એ ઇન્દિરાબેનની તરફેણમાં કે વિરુદ્ધમાં કે હેગડેની તરફેણમાં કે રામસ્વામીની તરફેણ એવું આપત જ નહીં. હું એવું માનું છું કે એકંદરે હિન્દુસ્તાનના મતદારોનો કાળજો ઠીક છે, એકંદરે એમાં રાજની અસર નથી થતી એમ નહીં, પણ રાજની અસર થવા છતાં પણ એકંદરે આ હિન્દુસ્તાનનો મતદાર ઠીક છે. એ કઈ એમને એને કોક વેચી મારે એવું બની શકે. એ તો સમાજમાં બનતું જ એવું છે કે આગેવાનો પ્રજાને દગો દે છે, અને કોઈ પરદેશી સત્તા હોય, કોઈક આના હોય, તેને બધા ઘણી વાતો ચાલે, ઘણું બધું સોદાબાજી ચાલે, એ તો તેની ચાલે ઉપરના લેવલે ગમે તે ચાલતું આપણને ખબર નથી. પણ એકંદરે આટલા વર્ષોના મતદાનમાં મારું નિરીક્ષણ એવું નથી કે લોકો એમ કહે છે કે હવે આના કરતા તો કોઈ પણ સરમુખત્યારી રાજતંત્ર સારું, એવું કહેતા હોય એવું મારા દત્તુભાઈ અદાણી જે છૂટા પડ્યા એનું મુખ્ય કયા વિચારસરણી ઉપર છૂટા પડ્યા? એ મારા મિત્ર છે એટલે હું કઈ વાત નહીં કરું, મારા અંગત મિત્ર છે, પણ એણે કહેલું છે કે જૂની કોંગ્રેસના જે આદર્શો છે તે આદર્શો આ લોકો પાળતા નથી એવું મને લાગે છે, અનુભવે મને દેખાયું છે, એટલે હું વિરુદ્ધ આજે ઉભો થયો છે એવું એમણે કહેલું. પણ બાકી બીજી વિગતોમાં હું ન ઉતરું. તો એટલો છે ને કે ક્યારે થાય આ હવે તો હું કઈ જોશી નથી તો મારાથી ખાતર હું એમ કઈ નહીં કહી શકું 20 વર્ષે થાય, 25 વર્ષે થાય, 30 વર્ષે થાય. એટલા બધા બળો હોય છે, કોઈક વાર વહેલું થાય ને કોઈક વાર મોડું પણ થાય. એ તો એટલા બધા ફોર્સીસ આમાં કામ કરતા હોય છે, એટલે મને એને કઈ હું એમ નહીં કહી શકું ક્યારે થશે ને ક્યારે નહીં થાય. અને એવું કોઈ કહે તો હું માનું પણ નહીં. આ કહેવું બહુ અઘરું છે, પણ એવું હું માનું છું કે આમાં સામાન્ય લોકો કઈ મત આપવામાં ભણેલા લોકો કરતા વધારે ઉતરતા છે એવું મારો મત નથી. આ બધા ભણેલા લોકો પહેલા ઉતર્યા ને પછી અભણ લોકો નીચે ઉતર્યા. કારણ કે આને કોણ સલાહ દેવા જાય છે? સલાહ દેવા કોણ જાય છે? જે તમારે કોલેજોમાં ભણ્યા હોય, જે મોટા ધારાસભ્યો હોય, ભણેલા ગણેલા લોકો જ જાય છે. તે જ જે કઈ એને આંખે પાટા બંધાવવા હોય તો બંધાવે છે, જે કઈ કરતા હોય કરે છે. એટલે સામાન્ય લોકો છે એ અભણ છે માટે અસંસ્કારી છે એવું વિધાન મેં કોઈ દિવસ સ્વીકાર્યું નથી. પણ માણસને ભય અને લાલચ બંનેની અસર થતી હોય છે. દુનિયાભરમાં થાય, એના પર થાય, આપણે પછાત દેશોમાં વધારે થાય, એટલે આવું બધું ચાલે છે. પણ એ બધા પછી પણ લોકોમાં એક વિવેક છે, એટલે તો આ દક્ષિણના પ્રદેશોમાં, કાશ્મીરમાં એમને એક રાજતંત્રને જાકારો દીધો. આ રાજતંત્રને પહેલા પણ જાકારો દીધો હતો. જાકારો દીધા પછી બીજું રાજતંત્ર આવ્યું, તેનાથી કઈ એને વળી અસંતોષ થયો કે જે કઈ થયું હોય તે નહીં આપ્યો એને. એટલે પ્રજાને મૂલવવાની શક્તિ નથી સાવ, એવું કઈ હું નથી માનતો. એક બ્રોડ કોમન સેન્સ હિન્દુસ્તાનની પ્રજામાં છે. જનતા સરકારને ચાન્સ આપ્યો, બાજા અંદર અને બાખડીને એકબીજાના પાટું મારીને નીકળી ગયા. તો હવે એને મત મુઓ તો ભાઈ થોડો લાયક થાવ પછી આપશું. હવે એમ પ્રજાએ કહ્યું કે તમને નહીં મત અપાય, કારણ કે યુ પ્રૂવડ વર્થલેસ જો વી હેડ ગિવન યુ એવરી ચાન્સ. પણ તમે એ નહીં કર્યું તો હવે ઘરે બેહો થોડી વાર, વળી બીજાને કહે છે કે તું ઘરે બેહ થોડી વાર. આવું ચાલે કરશે. એમ કરતા એક જ ભાઈએ કહ્યું એમ જો વસ્તી બહુ ન વધી જાય ચાલશે, રસ્તો નીકળશે. આમ કરતા એકદમ તો કશું થાય. આ કોઈ પણ રાજતંત્ર આવે ને, આ રશિયામાં 50 વર્ષ ડિક્ટેટરશીપ રહી, તે પછી પણ રશિયાની અંદર હાલત ગરીબીની દ્રષ્ટિએ બહુ સંતોષકારક છે એવું નથી, એમ બધા જ લોકો કહે છે. અને એને 50 વર્ષ લખ્યા વિથ ઓલ ધી પાવર ઓફ અ ડિક્ટેટર. જેવું તો કોઈની પાસે સત્તાઓ નથી. ચાઇનામાં જનારા હમણાં મને વર્લ્ડ બેંકના આપણા એક ડોક્ટર ભટ્ટ મળ્યા,
તો એ કહે કે ભાઈ ત્યાં કાંઈ બધા બહુ ખાવાનું ઝાઝું મળે છે એવું નથી, ક્યાંય પણ તકલીફના પાર નથી. એ તો જઈ આવેલા અને બધી વાતો કરતા હતા. એટલે હિન્દુસ્તાનમાં પણ કોઈ એમ કે આ બધું એકદમ હું સુધારી દઈશ આવશે તો એ બરાબર માનવું નહીં. પ્રજાને પહેલા એક હું તો એમ જ તાલીમ આપું કે આ બધા બોલે એમાંથી તમારે 7% કાઢી નાખો. એ મત ન દેવો, બોલવા પણ મત ના આપવો, પણ એ માણસે કંઈ કર્યું છે કરો, પહેલા કંઈ કામ કર્યું છે, તમે ઓળખો છો, એ સાચા બોલો માણસ છે, કંઈક તમારે ત્યાં કંઈ કામ બામ કર્યું છે, એવું છે, જૂનો શું અનુભવ છે, એ કંઈ નહીં, પાર્ટી તો પાર્ટીનો શું અનુભવ છે, તમે જરા કોમન સેન્સ વાપરો ને. આ પાર્ટીઓ વાળાનું તમારે કંઈ અનુભવ તો થયો હશે ને, એવું આપણે એને કહીએ. અને પહેલો કે આ એક બખ્તર છે કે ડેમોક્રેસીમાં આવીને જેટલા ભાષણો કરે એમાંથી 60% કાઢી નાખવાના, પછી વાત કરીએ. આવું એક એને બખ્તર શીખવી દેવું જોઈએ. થોડે રહેવા દે. હે ના, એ બોલતા હોય એમાં અતિશયોક્તિ હોય જ. અતિશયોક્તિ કરવા માટે તો ભાષણો થતા હોય છે. તમને શું હવે આપણે 1-2 સવાલો લઈએ, વધારે નહીં લઈએ. આપણે જનતાની જાગૃતિ કહે છે, બહુ લોકોએ કહ્યું કે અત્યારનો ઓલ ઇન્ડિયા રેડિયો છે ને એનું કોર્પોરેશન બ્રિટન જેવું કરી નાખો. બહુ લોકોએ છે, એના 1-2 રિપોર્ટો થયા છે, કમિટીઓ નિમાઈ છે, બધું થયું છે. પણ તો તમને એટલા જ માટે પહેલા જ કહી દઉં ને કે એ પોલી સેન્ટર્ડ સોસાયટી છે. એમાં રાજ પણ એક રેડિયો ભલે ના આવે, એક ટેલિવિઝન ચેનલ એની પણ હોય, અને બીજાની પણ હોય, અને બધાને લોકોને તુલના કરવા દો, એવું જ હોવું જોઈએ. હવે ત્યાં કોક દાડો થશે, અત્યારે ચર્ચા તો જરૂર થાય છે, એના ઉપર કમિશન નિમાયું છે. પણ હવે એ તો જે પક્ષના હાથમાં સત્તા છે કે જે કોઈ આવે છે એમાંથી કેટલું કરે, કોણ ન કરે મને ખબર નથી. હું તમે કહો છો મત સાચો છે. ઇન્દિરાજી પછી કોણ, એ સવાલ તો આપણે હંમેશા સાંભળીએ છીએ. ના, એવા સવાલો એ તો કહું છે, એ બધા જોશીના સવાલો છે, મને એને કઈ સમજ નથી. મારો એ સવાલ છે કે લીડરશિપ ડેવલપમેન્ટમાં આપણે કેટલા સફળ છીએ. એ સવાલ એમ કે નિરર્થક છે, અપ્રસ્તુત છે. હા. તમે કહો છો એમ જ એ કહે છે. પણ એમનું કહેવું એ છે, પણ આપણે લીડરશિપ ટ્રેનિંગ ભવિષ્યની નેતાગીરી માટે કંઈક પ્રયત્નો થઈ રહ્યા છે ખરા? હું તો કોઈ પાર્ટીમાં છું નહીં એટલે મને ખબર નથી. હું તો બધાને કહું છું કે ભાઈ ટ્રેનિંગ કરો, અને કહેતા હોય તો હું કોલેજ કાઢું, હાલો ને લાવો ને મારે ત્યાં. કોઈ મારે ત્યાં આવે એવી ભૂલ તો કરે જ નહીં. મારે ત્યાં આવવાની કોઈ ભૂલ કરતું નથી. એટલે એ બહુ ઓછું ચાલે છે, ઘણું ઓછું. અને એ આપણી વીકનેસ છે. આપણી ડેમોક્રેસીની શું વીકનેસ છે? એ વીકનેસ આ છે કે એડમિનિસ્ટ્રેશન રૂલ બાય અનએક્સપર્ટ્સ. જ્યારે આ તો દુનિયા એવી થઈ છે, કંઈક જાણકારી હોવી જોઈએ. જેને રાજ કરવું છે ને એને થોડીક જાણકારી, ઝાઝી નહીં પણ થોડીક જાણકારી તો હોવી જોઈએ ને. ત્યારે અહીંયા તો મેં તમને કહ્યું એને જાણકારી કંઈ જોઈ નહીં. તું કોળી છું, કોળીના વોટ કેટલા છે આ તાલુકામાં, આ કોન્સ્ટિટ્યુન્સીમાં, ઠીક 50% કોળીના વોટ છે, ઠીક, ત્યારે મૂકો કોળી. પછી કોઈ જોતું નથી કે આ કોળી કેવો છે, એનામાં લાયકાત છે કે નહીં. પણ તમે નથી ચૂંટાય નહીં, લાયકાત વાળા માણસો ન ચૂંટાય, શું કરું? એ એમને આપણે પૂછો છે, મનુભાઈ આ તમે હવાઈ વાતો કરો છો, તમે ઉભા રહ્યો તમે ન ચૂંટાવ, શું આ મેં તમને ઉભા રાખી, તમે ચૂંટાશો? મારે તો ભાઈ એવી તો ઉભા રહેવું નથી, એટલે હું ક્યાં એને કહેવા જાઉં? હું તો ચૂંટાયો છું એકવાર, પણ હવે એ વાત જવા દો. પણ વાત સાચી એ છે કે એ સોક્રેટિસના વખતથી ચાલ્યું છે. આ જૂનો પ્રશ્ન છે કે વૈદને જેમ વૈદકની તાલીમ હોવી જોઈએ પછી જ વૈદ થઈ શકે, સુથારની તાલીમ હોવી જોઈએ પછી જ થઈ શકે. એવું કંઈક આ મતદારો જેને ચૂંટે છે એના માટે થઈ શકે ખરું? આ તો એને કહ્યું છે કે ફૂલ્સ રૂલિંગ ઓવર વાઇઝ, એવી પરિસ્થિતિ ઘણી વાર પેદા થાય છે. અમારો ધારાસભ્ય મારા કરતાં ઘણી ઓછી અક્કલ ધરાવતો હોય તો એના કહેવા પ્રમાણે મારે કરવું પડે છે. આ તો નમ્રતાથી કહું છું, મોટાભાગના કરતાં હું વધારે સમજુ છું. અને તોય હું ન ચૂંટાવું, નહીં ચૂંટાય તો મારે કહેવું છે કે તું કહે કબૂલ, મને શું વાંધો છે? હું જ્યાં સુધી ડેમોક્રેસીમાં માનતો હોઉં ત્યાં સુધી. નહીં તો મારે પ્લેટોના ફિલોસોફર્સની વાત કરવી છે, ફિલોસોફર્સ કિંગ, તો એના પાર વગરના જોખમો છે. એના અનુભવ લઈએ તો આના કરતાં બહુ સારા ન થાય. એટલે એ વાત તો છોડી દઈએ છીએ. પણ ટ્રેનિંગ અત્યંત મહત્વનો છે. એ લોકો કોક વાર કેમ્પ કરતા હોય છે, ક્યારેક એને મનમાં આવી જાય તો 2-4-6 મહિને વળી કેમ્પ કરે, એમાં પોતાના વર્કર્સને બોલાવે અને કેમ્પમાં શું કરે? આપણે બહુ સારું કરી રહ્યા છીએ, હામાવાળા બહુ ખરાબ કરી રહ્યા છે, આ સિવાય કોઈ ટ્રેનિંગ મળતી નથી હોતી. આવો મારો અભિપ્રાય છે.
કરવું જોઈએ એમાં બે મત છે જ નહીં. આ પણ એક પ્રોફેશન છે. મેં ઘણીવાર અમારે વખત દાદા રવિશંકર દાદા હતા ને, મારે વર્કર્સને કહેવું પડ્યું હતું, ત્યારે મેં એને કહ્યું કે તમે ઘણો ત્યાગ કર્યો છે, તમારા જેટલા સાદા માણસો કોઈ નથી, અને હું માનું છું કે તમારા ત્યાગનું બહુમાન થવું જોઈએ. એ બધી વાત સાચી છે, પણ તમે જો ધારાસભ્ય થવા માંગતા હો, રાજવહીવટમાં જવા માંગતા હો, કે સમાજ પરિવર્તન કરવા માંગતા હો, તો મહેરબાની કરીને અભ્યાસ કરો. તમે અભ્યાસ ન કરો તો તમારી લાયકાત, બાકીની લાયકાત આમાં કામ આવશે નહીં. તમે એમ કહો અમને લોકો તરફ બહુ કરુણા છે, અમને લોકો તરફ બહુ કરુણા છે, પણ માને છોકરા તરફ બહુ કરુણા હોય છે, બહુ પ્રેમ હોય છે, પણ એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું તો માં નથી કહેતી કે લાવ હું ઓપરેશન કરું, તને મારા દીકરા તરફ ક્યાં પ્રેમ છે, મને બહુ પ્રેમ છે. એ ન ચાલે. એ એક આવડતનો વિષય છે. હવે રાજ્ય એક એવા પ્રકારની સંકુલ રચના થઈ ગઈ છે કે એમાં આવડત વિનાના માણસો આવે તો સારું નથી. અમારી પિકલ નામની એક બહેન છે, ક્લાસકીની શિષ્યા, એને બહુ સારું વાક્ય કહ્યું છે કે જે રેવોલ્યુશનરી જે હોય છે, ક્રાંતિકારીઓ, તે લોકો પુલ તોડે છે અને પછી એમ કહે છે કે આ પુલ તોડ્યો એટલે હવે અમને બાંધવાનો પણ અમને કોન્ટ્રાક્ટ આપો. એને વિચારને ખબર નથી કે પુલ તોડવાની વિદ્યા અને પુલ બાંધવાની વિદ્યા નોખી નોખી છે. तुम फाइटर कबूल, पेंशन લઈ લો, માન લ્યો, પણ મહેરબાની કરીને સમજ્યા વિના આમાં ન જાઓ. તો મને મારા કહે કે તું આખા ગુજરાતમાં સંભળાય. મેં કીધું મને ક્યાં નવરા છે દાદા. પણ એ કે નહીં આ બધું સમજાવવા જેવું છે. મેં કીધું સમજાવવા જેવું તો ઘણું છે, પણ હવે ક્યાંય આપણે કરવાનું કામ છે, રહેવા દો ને. કીધું હાલે છે, સારું હાલે છે, નકાનું લક્ષણ કોણ. પણ તમે કહ્યું એ અભિપ્રાય મારો છે કે આ ટ્રેનિંગ વિના ચાલી શકે જ નહીં. ચાલો મિત્રો, એકાદ બે વ્યવહારની વાત કરી લો. થોડાક હજી પણ અહીંયા એવા મિત્રો છે કે જે અમારી લિટરરી એકેડમીના લાઈફ મેમ્બર નથી, એમને ફરીથી વિનંતી. મારી પણ વિનંતી છે ભાઈ, હું આવ્યો છું ને તો એમ તો કદાચ મનુભાઈ આવ્યા તો થોડાક થયા. મારી આબરૂ અહીંયા કાંઈ નથી. અમારા 100 રૂપિયા, તમારા 100 રૂપિયા, આમાં કઈ છે જ નહીં. આ તો $100 ક્યાંક રાખ્યા એ જ મને હોય લાગે. એની જગ્યાએ હું તો $500 છું, પણ હવે એમને રાખ્યું છે તો સારું છે, જે પણ હવે એનો રિસ્પોન્સ સારો મળ્યો. આ કામ છે ને કે બધા માણસો ગોવાળિયાની જેમ લાકડી ધરે તો ગોર્ધન ભરે ઉપાડે, બધા થઈ જવું જોઈએ. જો મનુભાઈ જેવા કોઈ કૃષ્ણ હોત તો વાંધો નતો, પણ અમારી પાસે કોઈ છે નહીં, એટલે ગોવાળિયાની લાકડીઓના ટેકાની અમારે જરૂર ચોક્કસ છે. તો તમારો ટેકો અમને મળી રહે એવી અમારી અપેક્ષા છે. આજ વખતે જે 3 દિવસના કાર્યક્રમો થયા છે એમાં પણ વ્યવહારની અપેક્ષા એવી છે કે તમે જો અમારા સભ્ય ન હો તો તમારે વ્યક્તિ દીઠ દરરોજના $5 આપવાના છે. એ સંભાળી આપવાની જરૂર હોવી ન જોઈએ કે અમારી લાઈફ મેમ્બરશીપ પતિ પત્ની પૂરતી મર્યાદિત છે. બીજી એક વાત એ કરવાની છે, જે છેલ્લે મનભાઈએ જે કરી, આપણે ભાઈએ સવાલ જે પૂછ્યો ટ્રેનિંગ માટે, જાગૃતિ માટે, ગઈકાલે મહેન્દ્રભાઈ સાથે વાત થયેલી, ભારી ખેદની, શરમની, અકળામણની વાત છે. મહેન્દ્રભાઈ કહેતા હતા કે આજથી 15, 20, 25 વર્ષ પહેલા ગુજરાતીમાં કોઈ એક પુસ્તક છપાય તો એની વધુમાં વધુ 1000 નકલ પ્રકટ થાય. જસ્ટ 1000 કોપીઝ. આ 20-25 ખરું મહેન્દ્રભાઈ, 20-25, 60 વર્ષ પહેલા પણ આ સ્થિતિ હતી. અને આજે પણ 1000 નકલ જ છપાય છે. 1000 નકલ છપાયા પછી એને વેચાતા વર્ષોના વર્ષો વીતી જાય છે. આમાં લેખકનું, પ્રકાશકનું અને અંતે સમાજનું ગૌરવ, એની કેળવણી, એની સંસ્કારિતા, એની જાગૃતિ પ્રકટ કેવી રીતે થાય? તો અહીં રહેલા ગુજરાતીઓની એક જવાબદારી છે કે આપણે સૌએ ગુજરાતીમાં છપાતી એક ચોપડીની વાત નથી કરતો,
વર્ષના 10-12 ઉત્તમ પુસ્તકોની જ વાત એટલી જ ઢેલ લઈને મહેન્દ્રભાઈ આવ્યા છે કે એટલા માટે તો આપણે અહીંયાથી એવું એક એમને બાંહેધરી આપી શકીએ ખરા કે તમે 1000 ને બદલે 2000 નકલ છાપજો, 1000 ની વ્યવસ્થા અમે કરી લઈશું. વર્ષની 10-12 નકલની જ વાત છે. ગુજરાતીમાં છપાતા વર્ષના 300-400 પુસ્તકોની આ વાત નથી. અને મહેન્દ્રભાઈ જેવા, મનુભાઈ જેવા, ઉમાશંકર આવા આપણા ઉત્તમ અધિકારી પુરુષોને હાથે જે પુસ્તકોની પસંદગી થાય એ જ 10-12 પુસ્તકોની વાત છે. તો આ વિશે તમે કંઈક થોડુંક વિચારતા થાવ. અને ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે બીજી બધી વાતો ભવિષ્યની મોટી પંચવર્ષીય યોજનાઓ ઘડવાની જરૂર નથી. મહેન્દ્રભાઈ અહીં આવ્યા છે, વર્ષના 12 નહીં, સમગ્ર છેલ્લા 100-200 વર્ષના ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકો લઈને આવ્યા છે. એ 52 પુસ્તકોની કિંમત માત્ર $112 છે. ખાલી 5-6 જણાએ જે લીધા, એટલે બાકીનાઓને શું કઈ અક્ષર જ્ઞાન સામે વાંધો છે? ગુજરાતી વાંચતા નથી આવડતું? જો તમે ખરીદશો તો એક વચન, અમને જેટલું સમજાય છે એટલું જ, અમને કઈ જાજુ નથી સમજાતું. સુરેશ જોશીનો ગૃહ પ્રવેશ છે, હું તો તમને કહું છું કે તમે ખરીદો, ખરીદીને ગૃહ પ્રવેશ વાંચો, તમારું અરમાન ઉતરી જશે કે તમને ગુજરાતી આવડે છે. સુરેશ જોશીને હું વાંચું છું ત્યારે મારું અભિમાન તો હંમેશા ચૂરા થઈ જાય છે. એ આપણો ઉત્તમ ગદ્ય સ્વામી છે. એટલા ઉત્તમ જે ગદ્યકારો આપણને મળ્યા છે, જેમાં ગોવર્ધનનું સ્થાન કહેવાય, મુનશીનું કહેવાય, પન્નાલાલનું કહેવાય, દર્શકનું કહેવાય, એવા ઉત્તમ જે ગદ્ય સ્વામીઓ છે, જેના એનું એવું પ્રાંજલતા છે ગદ્યમાં, એવી કાવ્યમયતા છે, અને છતાં એક અઘરો શબ્દ નથી, પણ આખું વાંચીએ ત્યારે કાંઈ સમજાતું નથી. એ માટે આપણે ઊંચે ચડવાની જરૂર છે. અમારા તરફથી એટલી બાંહેધરી કે તમને જો કંઈ ન સમજાતું હોય તો અમને જેટલું સમજાતું હશે તો આપણે એમાંની એકાદ કૃતિ વિશે ક્યારેક એકેડેમી તરફથી સેમિનાર ગોઠવશું. એક નવલિકા તમે વાંચીને આવજો, એક હું વાંચીને આવીશ, અને પછી આપણે ચર્ચીશું કે તમને આમાં શું લાગ્યું. અમે ઘણી વાર મિત્રો કવિતા વાંચવા એવી રીતે ભેગા થઈએ છીએ. તો એવી રીતે આપણે એની પણ એક તંત્ર નાનકડું, બહુ નહીં, વિષમ નહીં, પણ નાનકડું કંઈક એની વ્યવસ્થા આપણે કરી શકીએ. એટલે મારી હજી આગ્રહપૂર્વક વિનંતી છે તમને કે કૃપા કરીને 52 નહીં તો 12, અને તમે જો ગુજરાતી અક્ષરને કૂડી કાઢ્યા હોય તો બાળકો માટે આપણી ભારતીય સંસ્કૃતિના વિષયના અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકો પણ મહેન્દ્રભાઈ લઈને આવ્યા છે. તમારું તો સમજ્યા, બાળકોનો તો કંઈક વિચાર કરો, એની તો ચિંતા કરો. એટલે $112 ની નહીં તો $18 ની તો ચિંતા કરો. સવાલ પૈસાનો નથી, સવાલ જાગૃતિનો છે, દ્રષ્ટિનો છે. અને એક બીજો આગ્રહ છે, ઘણા જે 5-6 મિત્રોએ ખરીદ્યા, બીજા લોકોએ પણ ખરીદ્યા, એને મેં કહેલું, જરા મારી કટુતાથી કહેલું કે એવો સંકલ્પ કરો કે આ 52 માંથી 12 પુસ્તક વાંચ, જ્યાં સુધી પૂરા નહીં કરો ત્યાં સુધી 12 થી વધારે વિડીયો નહીં જુઓ. એક કે ન જોતા એવી વાતો નથી કરતો, આ બ્રહ્મચર્યની વાત નથી. હું જાણું છું કે બહુ અઘરું છે. વિડીયો પર મૂવી ન જોવી એ બ્રહ્મચર્યના પાલન કરતા પણ અઘરું મને હવે લાગ્યા કરે છે. તો 12 જોજો, પણ 12 પુસ્તક જ્યાં સુધી વાંચી ન રહો ત્યાં સુધી 13મું ન જોતા. તો એ આ જે વિડીયોની હું એને આજની જે આપણી આ સંસ્કૃતિ છે એના માટે મારો આ ઓરિજિનલ શબ્દ પ્રયોગ છે, મારા વખાણ કરી લઉં કે આ વિડીયો ભ્રષ્ટ સંસ્કૃતિ છે. એમાંથી જો ઉગરવું હોય તો આ થોડાક પુસ્તકો ખરીદી તો લો, પછી વાંચજો. કવિતા ન સમજાતી હોય તો આવજો, આપણે સાથે કોક વાર વાંચશું, મને 2-4 સમજણ પડે છે, આપણે સાથે વાંચીશું. આટલી વાત જ મારે તમારી સાથે કરવી હતી. મનુભાઈનો આભાર હું કેવી રીતે માનું કહો. 3 દિવસ સુધી જ્ઞાનની સરિતા વહી છે. આવો અનુભવ
સુશીલાની વાત કરતો હતો, મેં શરૂઆતમાં જે કરેલી કે નટવરભાઈએ કહ્યું હતું કે હવે જો આ ગુજરાતી લિટરરી એકેડેમીનું કાંઈ જ ન થાય, તમે બધા અમારા સભ્ય નહીં પણ વિરોધીના દુશ્મનો થઈ જાઓ અને આ એકેડેમીનું અસ્તિત્વનો અંત આવે આજે જ, તો પણ પ્રાપ્તમ પ્રાપ્તવ્યમ, અમારું પ્રયોજન સિદ્ધ થઈ ચુક્યું છે. સુશીલાને હું કહેતો હતો કે આ દર વખતે આ લોકો આપણને આટલું બધું અકળાવે છે, તો આપણે આ વખતે એવી જાહેરાત કરીએ કે અમારે ત્યાં આ છેલ્લો કાર્યક્રમ છે. સારો ક્રિકેટર સેન્ચુરી મારે પછી રિટાયર થાય, બીજા લોકો એને કાઢી મૂકે ત્યારે નહીં. હવે કહો, મનુભાઈના કાર્યક્રમો કર્યા પછી બીજું અમે શું કરી શકીએ? આવો 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 અનુભવ, આવો સુખદ અનુભવ, આવી જ્ઞાનની ધારા અને મનુભાઈ પાસેથી જે મળે છે ને તે પર્સપેક્ટિવ, કોઈ એક જ દિશાનો વિચાર નથી. એ જ્યારે જ્યારે પણ કોઈ પણ વિષય વિશે બોલે છે, પછી એ રામાયણ હોય, એ લોકશાહી હોય, એ કેળવણી હોય, એ મહાપુરુષોની વાત હોય, દુનિયાની કોઈ પણ વાત વિશે એમના મનમાં આ એક એક દ્રષ્ટિની જે સ્થિરતા છે, જે દર્શનની સ્થિરતા છે, જે પારદર્શી વિચાર છે, જે પારગામી વિચાર દ્રષ્ટિ છે, અને નથી ક્યાંય અતિશયોક્તિ, નથી ક્યાંય અતિરેક, બીજું પાસું જોવા માટેની જે સંપૂર્ણ તૈયારી, એ જે ગઈકાલે એમણે પેલી ઉભયમ સહની જે વાત કરેલી, તો આ બધું સાથે જોવાનું છે. મને તો આવું ગુજરાતી આવડે નહીં, મને થોડુંક અઘરું ગુજરાતી બોલવાની ટેવ પડી છે, તો મનુભાઈની શૈલીને અનુસરીને કહું તો આ બધું કરવાનું છે, પણ નોખું નોખું નહીં, આ બધું સાથે રાખવાનું છે. એ જે સાથે, એ જે સહયોગ કરવાનો છે, મનુભાઈનો જે ખૂબ પરિચિત, બહુ જ અત્યંત એમનો પ્રિય શબ્દ છે અનુબંધ, કોરિલેશન, કે જે કંઈ આપણે કરીએ છીએ એની બીજી અસર ક્યાં પડે છે, એમાં બીજી વસ્તુ કઈ રીતે જોવાની છે, એમાં એનું બીજું પાસું કયું છે, એ બધી જ વસ્તુઓ વિશે આટલો બધો પારદર્શી વિચાર, એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને અમે તો ખૂબ ભાગ્યશાળી છીએ. તમે તો 3 દિવસ આવ્યા, આ 5, 10, 12 કલાક સુધી આ સમૃદ્ધિ અનુભવી. મનુભાઈ અમારે ત્યાં તો થોડાક દિવસ તો રહ્યા, અને ભગવાનની આપણે ત્યાં ભક્તોએ એવી વાત કરી છે કે એ ભક્ત વત્સલ છે. અને માત્ર ભક્ત વત્સલ નહીં, આપણા પ્રાચીન કવિઓ એથી આગળ વધીને કહે છે ભક્ત આધીન છે. મનુભાઈ, એમની ઉદારતા, એમનું વાત્સલ્ય એ પ્રકારનું છે. નાનાલાલની એક પંક્તિ છે કે જીભ થાકી થાકીને વિરમે રે વિરાટ વિરાટ વદી. વિરાટ વિરાટ શબ્દ બોલીને પણ એ થાકી જાય છે, આથી વધારે એને વર્ણવી શકતી નથી. જીભ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વદી, એ શબ્દો સાથે આજનો કાર્યક્રમ પૂરો થાય છે.